નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું લસણિયા સેવ મમરા. જે આપણે બાલાજીના સેવ મમરા આપણે બજારથી લાવવા પડતા હોય છે, એ આજે આપણે ઘરે જ બનાવશું. તો પહેલાં આપણે 4 કપ મમરા લેવાના છે. તમે તમારી જરૂર મુજબ લઈ શકો છો. તો આપણે મમરામાં મોઇસ્ચર હોય છે, તો એને આપણે એક કઢાઈમાં નાખી અને એને ગરમ કરી લઈશું, જેથી કરી મમરા જે છે એ એકદમ ક્રિસ્પી થઈ જાય. તો આપણે એ ગેસ શરૂ કરી અને મમરાને 5 મિનિટ શેકી લઈશું. આપણે બધા જ મમરાને કઢાઈમાં ઉમેરી દીધા છે. તમે તમારી જરૂર મુજબ પણ લઈ શકો છો, ઓછા વધુ કરી શકો છો. તો મમરામાં થોડું મોઇસ્ચર રહેલું હોય છે, એટલે એકદમ ક્રિસ્પી નથી લાગતા. તો આપણે આવી રીતે એને એક કઢાઈમાં ધીમા ગેસે એને આપણે શેકી લેવાના છે, જેથી કરી મમરા જે છે એ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની જાય. તો આપણે એને આવી રીતે ઉપર નીચે કરી અને થોડા શેકી લેવાના છે. તો આપણે ચેક કરી લઈએ કે મમરા ક્રિસ્પી થઈ ગયા છે કે નહીં. જો હજી નથી થયા તો થોડાક આપણે એને વધારે ક્રિસ્પી બનાવી લઈશું. તો જો આપણે 2 થી 3 મિનિટ મમરાને આવી રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને સતત શેકી લેવાના છે, એટલે આપણા મમરા જે છે એ એકદમ કકડા થઈ જાય. જો હવે આવી રીતનો લોટ થઈ જાય એવા મમરા ક્રિસ્પી બનાવી લેવાના છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે મમરાને સાઈડમાં મૂકી દઈશું. તો આપણે લસણિયા સેવ મમરા બનાવવાના છે, તો આપણે એના માટે લસણની ચટણી બનાવી લઈશું. તો લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 કળી લસણની લીધી છે. અને આપણે એમાં આપણે જે રેગ્યુલર મરચું વાપરતા હોય છે એ 2 ચમચી અહીંયા મેં તીખું મરચું લીધું છે. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું મરચું લીધું છે. એને આપણે ખાણીમાં એકદમ સરસ ખાંડી લેવાનું છે. જો આપણે લસણને આવું એકદમ લસણની કળી ન રહે એવું આપણે એમાં ખાણીમાં ખાંડી લેવાનું છે, જેથી કરી અને એકદમ સ્મૂથ ચટણી જે છે એ બની જાય. કેમ કે આપણે જો તૈયાર લસણિયા મમરા લાવતા હોય છે તો એમાં લસણની કટકી જરા પણ નથી હોતી. તો આપણે એવું લસણ ખાંડવાનું છે કે એકદમ એક રસ ચટણી થઈ જાય. મરચું અને લસણ છે એ એકદમ વટાઈ જાય એવું આપણે લસણની ચટણી બનાવવાની છે. તો આપણે એને એકદમ સરસ ખાંડી લેવાનું. તો આપણી લસણની ચટણી જે છે એ એકદમ સરસ વટાઈ અને તૈયાર થઈ ગઈ છે. એને આપણે લસણ ન રહે એ રીતની એક રસ લસણની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે. તો આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. બહુ વધારે નથી મૂકવાનું, આપણે 2 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. આપણું તેલ જે છે એ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનું છે. આપણે બહુ તેલને ગરમ નથી કરવાનું. જો થોડું આપણે ગરમ કરી લીધું છે. તો ચપટી આવી રીતે આપણે હિંગ ઉમેરવાની છે. હિંગ આટલી ગરમ થાય એટલે આમાં આપણે ચપટી હળદર નાખવાની છે. જો તમે માપ જોઈ રહ્યા છો કે આટલી જ મેં હળદર લીધી છે. તો આપણે થોડી વાર એને ઠંડુ થવા દઈશું. જો આવી રીતનું થોડું તેલ ઠંડુ થઈ ગયા પછી આપણે જે લસણની ચટણી બનાવી હતી એ એમાં એડ કરી દેવાની છે. કેમ કે આપણે લસણ જે છે એ બળી ન જાય અને એની ચટણીનો કલર જે છે એ જળવાઈ રહે. તો જો આપણે આવી રીતે લસણની ચટણી બનાવી લેવાની છે. ગેસ આપણો બંધ જ છે, ખાલી લોયું ગરમ છે. તો આવી રીતે આપણે ચટણી બનાવી લેવાની છે. હવે આપણું લસણ જે છે એ એકદમ શેકાઈ ગયું છે. જો તમે આવી રીતે લસણ છે એને સહેજ આવું ગરમ થવા દેશો તો તમે 1 મહિના સુધી લસણિયા મમરાને સ્ટોર કરી શકશો. હવે આપણે એમાં જરૂર મુજબ ચપટીક મીઠું નાખી દઈશું. તો એમાં આપણે મીઠું એડ કરી દીધું છે અને આપણે એને મિક્સ કરી લઈશું મીઠાને. હવે આપણે જે શેકેલા મમરા હતા એ આપણે એમાં એડ કરી દેવાના છે અને આપણે બરાબર મિક્સ થઈ જાય એ રીતના મમરાને હલાવી લેવાના છે. તો આવી જ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. આ મમરા જે છે એ તમે બાળકોના નાસ્તાના ડબ્બામાં પણ આપી શકો છો. તો બરાબર આપણે લસણની જે ચટણી છે એ એમાં મમરામાં મિક્સ કરી લેવાની છે. બરાબર
મિક્સ કરતા છે. અને આપણે મમરા તો શેકેલા જ છે એટલે આપણે એમાં લસણવાળી જે ચટણી છે એ મિક્સ કરવાની છે. તો જો મિત્રો, તમને મારી લસણિયા મમરા બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે. તો જો આપણા જે મમરા છે એ બરાબર મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ ટેસ્ટી અને કરકરા મમરા બનીને તૈયાર થઈ ગયા છે. આને તમે એરટાઈટ ડબ્બામાં તમે પેક કરીને રાખો તો મહિનાઓ સુધી આ બગડતા નથી. તમારે જ્યારે પણ નાસ્તો કરવો હોય ત્યારે તમે આ લઈ અને એમાં સેવ એડ કરી અને ખાઈ શકો છો. તમારે જો એને સ્ટોર કરવા હોય તો એમાં સેવ એડ ન કરવી, તમારે જ્યારે ખાવા હોય ત્યારે જ એમાં સેવ એડ કરવી. તો આપણે જે સેવ બનાવી છે એનો પણ વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે. તો આપણે આમાં સેવ એડ કરી દઈએ. ઝીણી સેવ એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણા સેવ મમરા જે છે, લસણિયા સેવ મમરા, એ બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ કરકરા તમને અવાજ પણ આવી રહ્યો છે કે આપણા મમરા છે એ એકદમ ક્રિસ્પી પણ લાગી રહ્યા છે. જો અવાજ આવે છે, એકદમ ક્રિસ્પી અને કકડા સેવ મમરા છે. અને મેં તમને કીધું એમ, જો તમારે મમરાને, લસણિયા મમરાને સ્ટોર કરવા હોય તો એમાં અત્યારે તમારે સેવ એડ નહીં કરવાની. તમારે જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે જ એમાં સેવ એડ કરવાની. તો જો આપણા લસણિયા જે સેવ મમરા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને સર્વ કરશું. તો આપણે મમરાને સર્વ કરી દીધા છે. તો લસણિયા સેવ મમરા તૈયાર છે. તમે પણ એક વખત આવી રીતે ટ્રાય કરી અને ઘરે જ બાળકો માટે નાસ્તો બનાવી અને રેડી કરજો. તો જુઓ તમે, મમરા કેટલા એકદમ ટેસ્ટી અને કલરફુલ બની અને તૈયાર થઈ ગયા છે, લસણિયા સેવ મમરા.